સુરત ધાસ્તીપુરા વરિયાવી બજાર વિસ્તાર નજીક એક 4 વર્ષની બાળકી પર બપોરે શ્વાને હુમલો કર્યો છે. બાળકી ઘરની નજીક અન્ય બાળકો સાથે રમતી હતી ત્યારે આ ઘટના ઘટી હતી. સુરતના ધાસ્તીપુરામાં રખડતા કૂતરાએ 4 વર્ષની બાળકી પર જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, જેથી બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. કૂતરાએ બાળકીને ગળા, આંખ, માથા સહિતની જગ્યાએ 15થી વધુ બચકા ભર્યા હતા. બાળકીની ચીસો સાંભળીને લોકો દોડી આવ્યા હતા અને બાળકીને બચાવી હતી. સ્મીમેર હોસ્પિટલ પાસેથી મળેલી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની ભગવાન પ્રસાદ ગુપ્તા હાલ વરિયાળી બજાર ધાસ્તીપુરા વિસ્તારમાં આવેલ ગુલશન પાર્કમાં 3 સંતાન સહિતના પરિવાર સાથે રહે છે. ભગવાન પ્રસાદ શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. કાવ્યાને ક્યાં અને કેટલી ઈજાઓ થઈ છે? કૂતરાએ હુમલો કરતા કાવ્યાને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમાં કાવ્યાને માથામાં, ગળાના ભાગે, આંખના, કપાળના તેમજ પગના ભાગે ઈજા થઈ છે. માથામાં એક 7 ઇંચ લાંબો અને બીજો 4 ઇંચ લાંબો ચીરો પડી ગયો છે, જેથી વધુ સારવાર માટે કાવ્યાની સર્જરી કરવાની નોબત આવી છે. હાલમાં ઈજાઓમાંથી સારી થવા માટે કાવ્યાને અંદાજે 1.5 થી 2 મહિના અથવા તેનાથી વધુનો સમય લાગી શકે છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.